શું તમે ક્યારે વિચાર્યું છે કે લાખો રૂપિયા ખર્ચીને અનેક સપનાઓ આંખમાં આંજીને પરદેશ ગયેલા આપણા ભારતીયો સાથે વિદેશની ધરતી પર શું થઈ રહ્યું છે? શું તમને ખબર છે કે માત્ર એક વર્ષમાં હજારો ભારતીયોને પરાણે પોતાના દેશમાં પાછા મોકલી દેવામાં આવ્યા છે? આ કોઈ નાની સૂની ઘટના નથી, પણ એક એવી હકીકત છે જે આંકડાઓની માયાજાળમાં છુપાયેલી છે. અમેરિકા હોય કે ગલ્ફના દેશો, દરેક જગ્યાએ ભારતીયો પર દેશ નિકાલની ગાજ પડી છે અને આ આંકડો એટલો મોટો છે કે જાણીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે. આખરે કેમ આટલા બધા ભારતીયોને પરદેશી સરકારોએ આંકી કાઢ્યા છે અને શું છે આ આખી રહસ્યમય યાદી પાછળનું સત્ય, તે આજે આપણે આ વિડીયોમાં વિગતવાર જાણીશું. વર્ષ 2025માં ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવેલા આંકડાઓ મુજબ આશરે 22,900 જેટલા ભારતીય નાગરિકોને દુનિયાના અલગ અલગ દેશમાંથી દેશ નિકાલ કરવામાં આવ્યા. આ રિપોર્ટમાં એવું સામે આવ્યું છે કે મોટા ભાગના કેસોમાં અમાન્ય વિઝા, અપૂરતા દસ્તાવેજો અથવા ઇમિગ્રેશનના નિયમોના ભંગના કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે. જો આપણે દેશ પ્રમાણે જોઈએ તો સૌથી ચોંકાવનારો આંકડો અમેરિકાનો નથી, પરંતુ ગલ્ફ દેશોનો છે, જ્યાં સાઉદી અરેબિયાએ સૌથી વધુ 13,256 ભારતીયોને પાછા મોકલ્યા છે અને ત્યારબાદ યુએઈએ 9,558 લોકોને ડિપોર્ટ કર્યા છે. આપણે હંમેશા અમેરિકાની ચર્ચા વધુ સાંભળતા હોઈએ છીએ, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે અમેરિકાએ માત્ર 3,806 ભારતીયોને જ દેશ નિકાલ કર્યો છે, જે ગલ્ફના દેશોની સરખામણીમાં ઘણા ઓછા છે. અમેરિકાની અંદર વોશિંગ્ટનમાંથી સૌથી વધુ 3,414 અને હ્યુસ્ટનમાંથી 234 તથા સેન ફ્રાન્સિસ્કોમાંથી 49 ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે. મલેશિયામાં પણ 1,675 અને મ્યાનમારમાંથી 1,605 લોકોને ભારત પરત મોકલાયા છે, જે મુખ્યત્વે લેબર માઇગ્રેશન અને વિઝા ઓવરસ્ટેના કેસો સાથે જોડાયેલા છે. આ સિવાય સિંગાપોરમાંથી 15, માલદીવમાંથી 150 અને યુકેમાંથી 70 ભારતીયોને દેશ નિકાલનો સામનો કરવો પડ્યો છે. આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે ગેરકાયદેસર રીતે વિદેશ જવાની જે ડંકી પદ્ધતિ છે તે હવે ભારતીયો માટે ભારે પડી રહી છે. વિદેશ મંત્રાલયે રાજ્યસભામાં આપેલી માહિતી મુજબ 2021થી 2025ના 5 વર્ષના સમયગાળામાં કુલ 1.68 લાખ ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 72% તો માત્ર સાઉદી અને યુએઈના છે. અમેરિકામાં પણ 2021માં જે આંકડો માત્ર 805 હતો, તે 2025માં વધીને 3,806 થયો છે, જે દર્શાવે છે કે અમેરિકાએ પોતાની સરહદ સુરક્ષા અને ઇમિગ્રેશનના નિયમો ખૂબ જ કડક બનાવ્યા છે. ભારત સરકારે આ સમસ્યાને ગંભીરતાથી લઈને ઈ-માઇગ્રેટ પોર્ટલ દ્વારા છેતરપિંડી કરતા 3,505 એજન્ટોને બ્લેકલિસ્ટ પણ કર્યા છે. આ યાદીમાં હોંગકોંગના 300 લોકોનો પણ સમાવેશ થાય છે, જેને ક્યારેક સિંગાપોર સાથે મેળવી દેવામાં આવે છે, પરંતુ હકીકતમાં સિંગાપોરનો આંકડો માત્ર 15 જ છે. મોટાભાગના લોકો કે જેઓ H-1B વિઝાના નિયમો તોડે છે અથવા સ્ટુડન્ટ વિઝા પર જઈને ત્યાં વધુ સમય રોકાઈ જાય છે, તેઓ સરકારની રડારમાં આવી જાય છે. ભારત સરકાર અત્યારે વિદેશી સરકારો સાથે વાતચીત કરી રહી છે, જેથી કરીને જે લોકોની ધરપકડ થઈ છે તેમની સાથે માનવીય વ્યવહાર કરવામાં આવે અને તેમને સુરક્ષિત રીતે ભારત પરત મોકલવામાં આવે. આ આખી ઘટના એવા લોકો માટે એક ચેતવણી સમાન છે જેઓ ટૂંકા રસ્તે અથવા નકલી દસ્તાવેજો બનાવીને વિદેશ જવાના સપના જોતા હોય છે. દોસ્તો, વિશ્વની સરકારો અને અમેરિકાની સરકાર જે રીતે ભારતીયોને હાંકી કાઢે છે તે યોગ્ય છે કે કેમ, તે કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ અત્યારે જ કરી દેજો.